નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં। તો મિત્રો, આજના વિડીયોમાં આપણે ચર્ચા કરવાના છીએ કે જે વિદ્યાર્થીએ ડિજિટલ ગુજરાત સ્કોલરશિપમાં અરજી ફોર્મ ભરેલું હોય તેવા તમામ વિદ્યાર્થીએ પોતાનું અરજી ફોર્મનું સ્ટેટસ ચેક કરવાનું રહેશે। તો મિત્રો, આ અરજી ફોર્મનું સ્ટેટસ કેવી રીતે ચેક કરવું તેની તમામ માહિતી તમને આ વિડીયોમાં મળશે। તો મિત્રો, વિડીયોની શરૂઆત કરીએ તે પહેલાં વિડીયો ગમે તો વિડીયોને લાઇક અને શેર કરી દેજો અને અમારી ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। તો ચાલો મિત્રો, વિડીયોની શરૂઆત કરીએ। તો મિત્રો, સૌથી પહેલાં તમારા મોબાઈલ અથવા તો લેપટોપમાંથી ઇન્ટરનેટ બ્રાઉઝરને ઓપન કરી લેશું અને સર્ચ બોક્સમાં ટાઈપ કરવાનું રહેશે ડિજિટલ સ્કોલરશિપ। જેવું તમે ડિજિટલ સ્કોલરશિપ ટાઈપ કરી તેને સર્ચ કરશો એટલે ડિજિટલ સ્કોલરશિપની વેબસાઇટ જોવા મળશે। તેના પર તમારે ક્લિક કરવાનું રહેશે। જેવું તેના પર તમે ક્લિક કરશો એટલે ડિજિટલ સ્કોલરશિપનું પોર્ટલ ઓપન થઈ જશે। તો મિત્રો, અહીં લોગિન સિલેક્ટમાંથી જો તમારે મોબાઈલ નંબર વડે લોગિન કરવું હોય તો મોબાઈલ નંબર તમારે સિલેક્ટ કરવાનો રહેશે અને જો ઈમેલ આઈડી વડે લોગિન કરવું હોય તો તમારે ઈમેલ આઈડી સિલેક્ટ કરવાનું રહેશે। દાખલા તરીકે મારે મોબાઈલ નંબર વડે લોગિન કરવું છે તો મારે મોબાઈલ નંબર સિલેક્ટ કરવાનો રહેશે। ત્યારબાદ તમારો મોબાઈલ નંબર અહીંયા ટાઈપ કરી દેવાનો રહેશે અને જો તમે ઈમેલ આઈડી વડે લોગિન કરો છો તો તમારે અહીંયા ઈમેલ આઈડી ટાઈપ કરી દેવાની રહેશે। ત્યારબાદ તમારું જે પાસવર્ડ રાખેલો હોય તે પાસવર્ડ તમારે અહીંયા એન્ટર કરી દેવાનો રહેશે। ત્યારબાદ જે કેપ્ચા કોડ આપેલો છે તે તમારે અહીંયા એન્ટર કરી દેવાનો રહેશે। કેપ્ચા કોડ ભર્યા બાદ જે લોગિનનો મેનુ આપેલો છે તે લોગિનના મેનુ પર તમારે ક્લિક કરી દેવાનું રહેશે। આ ઉપરાંત જે વિદ્યાર્થી પાસે પાસવર્ડ ન હોય કે પાસવર્ડ ભૂલી ગયા હોય તો તેવા કિસ્સામાં નીચે અહીં ફોરગેટ પાસવર્ડ આપેલું છે તેમાં ક્લિક હિયર જે લખેલું છે તેના પર તમારે ક્લિક કરી દેવાનું રહેશે। તો મિત્રો, જેવો તમે ફોરગેટ પાસવર્ડ ઉપર ક્લિક કરશો એટલે આ મુજબનું પેજ ઓપન થઈ જશે। તો મિત્રો, અહીં સિલેક્ટમાંથી તમારે મોબાઈલ નંબર તમારે સિલેક્ટ કરી દેવાનો રહેશે। ત્યારબાદ યુઝર નેમની અંદર તમારે મોબાઈલ નંબર અહીંયા ટાઈપ કરી દેવાનો રહેશે। ત્યારબાદ જે કેપ્ચા કોડ આપેલો છે તે તમારે અહીં એન્ટર કરી દેવાનો રહેશે અને નેક્સ્ટ ઉપર ક્લિક કરી દેવાનું રહેશે। તો મિત્રો, જેવો તમે નેક્સ્ટ ઉપર ક્લિક કરશો એટલે આ મુજબનું પેજ ઓપન થઈ જશે। તો મિત્રો, અહીં તમારો જે મોબાઈલ નંબર હશે તેના પર એક ઓટીપી સેન્ડ કરવામાં આવશે। તે ઓટીપી તમારે અહીંયા એન્ટર કરી દેવાનો રહેશે। ત્યારબાદ જે નેક્સ્ટનું ઓપ્શન આપેલું છે તેના પર તમારે ક્લિક કરી દેવાનું રહેશે। તો મિત્રો, જેવો તમે નેક્સ્ટ ઉપર ક્લિક કરશો એટલે આ મુજબનું પેજ ઓપન થઈ જશે। તો મિત્રો, અહીં તમારે નવો પાસવર્ડ બનાવવાનો રહેશે અને તેનો તે જ પાસવર્ડ ફરી તમારે અહીંયા એન્ટર કરી દેવાનો રહેશે અને જે સેટ પાસવર્ડ જે લખેલું છે તેના પર તમારે ક્લિક કરી દેવાનું રહેશે। જેવું તેના પર તમે ક્લિક કરશો એટલે તમારો પાસવર્ડ બની જશે। તો મિત્રો, નવો પાસવર્ડ બનાવ્યા બાદ તમારે આ બધી વિગતો ભરી દેવાની રહેશે અને પાસવર્ડ તમારે એન્ટર કરી દેવાનો રહેશે। ત્યારબાદ તમારે લોગિનના બટન ઉપર ક્લિક કરી દેવાનું રહેશે। મિત્રો, જેવું તમે લોગિનના બટન ઉપર ક્લિક કરશો એટલે આ મુજબનું પેજ ઓપન થઈ જશે। તો મિત્રો, અહીંયા જે 3 ડોટ આપેલું છે તેના પર તમારે ક્લિક કરવાનું રહેશે। જેવું તેના પર તમે ક્લિક કરશો એટલે સર્વિસનો મેનુ જોવા મળશે। તો મિત્રો, આ જે સર્વિસનો મેનુ આપેલો છે તેના પર તમારે ક્લિક કરવાનું રહેશે। ત્યારબાદ સ્કોલરશિપ સર્વિસનો જે મેનુ આપેલો છે તેના પર તમારે ક્લિક કરવાનું રહેશે। જેવું તેના પર તમે ક્લિક કરશો એટલે તમારું ફોર્મ ખુલી જશે। તો મિત્રો, નીચે અહીં તમને સ્ટેટસ જોવા મળશે। જો તમારા સ્ટેટસમાં રિસીવ બાય પ્રિન્સિપલ બતાવતું હોય તો તેનો મતલબ એવો થયો કે તમારું જે ફોર્મ છે તે પ્રિન્સિપલ ઓફિસમાં પહોંચી ગયું છે અને તમારા સ્ટેટસમાં જો એપ્લિકેશન પેન્ડિંગ એટ ઓફિસ લેવલ લખેલું બતાવતું હોય તો તેનો મતલબ એવો થયો કે તમારું જે એપ્લિકેશન ફોર્મ છે તે સમાજ કલ્યાણની ઓફિસમાં પહોંચી ગયું છે। આ ઉપરાંત ક્વેરી બાય ઓથોરિટી લખેલું બતાવતું હોય તો તેનો મતલબ એવો થયો કે તમારા ફોર્મની અંદર કંઈક ભૂલ છે, એટલે કે અમુક ડોક્યુમેન્ટ અપલોડ કરવાના બાકી રહી ગયા હોય તો તેના કારણે ક્વેરી બાય ઓથોરિટી લખેલું આવતું હોય છે। આ ઉપરાંત જો રિજેક્ટ એપ્લિકેશન લખેલું હોય તો તેનો મતલબ એવો થયો કે તમારું એપ્લિકેશન ફોર્મ રિજેક્ટ થઈ ગયું છે। આ ઉપરાંત એપ્રુવડ બાય ઓથોરિટી લખેલું આવે તો તેનો મતલબ એવો થયો કે તમારું એપ્લિકેશન ફોર્મ મંજૂર થઈ ગયું છે, એટલે કે થોડા સમયમાં તમારા ખાતાની અંદર શિષ્યવૃત્તિ આવી જશે। તો મિત્રો, આવી રીતે તમામ વિદ્યાર્થીઓ પોતાનું એપ્લિકેશન સ્ટેટસ ચેક કરી દેવાનું રહેશે। તો મિત્રો, ફરી મળીશું નવા ટોપિક સાથે નવા વિડીયોની અંદર। ત્યાં સુધી અસ્તુ, જય હિન્દ, વંદે માતરમ।